મારા ગામમાં આખ્યાન રાખ્યું. એટલે દેવ દિવાળી હતી, તુલસી વિવાહ. પછી સવારમાં દીકરીઓને લાણું ને એવું કરીને તેથી તો એને ફરાળ કર્યો હોય, પણ બીજે દી આપણે એને પારણા કરાવી જમાડી અને લાણું કાંઈક આપીને વિદાય કરતા હોય. એટલે એ સવારમાં મારે એ હતું બધું કરવાનું. એટલે મેં ચોથા ભગતને રજા લીધી. મેં કીધું હું વાડીએ સૂતો છું, 2-2:30 વાગ્યા સુધી આખ્યાન જોયું. પછી 2:30 વાગે હું ગયો. 2:30 વાગે વયો ગયો ને 3 વાગ્યાની આજુબાજુ આ સગુણા વાળો પ્રસંગ આવ્યો. દિલ્હીનો બાદશાહ જે લૂંટે છે અને રત્ના રાયકાને પૂરી દે છે, અને પછી સગુણા બેન પુકાર કરતી હોય, બેનડી લૂંટાણી રણવેલમાં રામદેવ લેજો ની સંભાળ, રણોજાથી રામાપીર આવજો લેજો બેનીની સંભાળ. આવું ગીત આવતું હતું. અમારા એક વડીલ છે એ વાડીએ સાંભળી ગયા અને બાપુ ટાટા માલી ભાલું કાઢ્યો. આપણે જે ટાટું હોય ને કડક, એ ટાટા માલી ભાલું ને ઘરની ઘોડી લઈને માંડવે સગુણાને કે ઘોડી કરવી. અને દિલ્હીનો બાદશાહ છે ક્યાં, એને બારો કાઢો. અમે મરી ગયા તો રામાપીરને ન્યાલી જેટલી ધક્કો કરાય. સગુણાને પડમાલી જવા દે નહીં ને ઓલો દિલ્હીનો બાદશાહ ઉભે નેરે સીડ્યો, કપડા બદલાવે. ઓલા મને ફોન કરે પણ મારો ફોન બે ને આવે. પછી ગાડી મોટરસાયકલ લઈને એક જણ આવ્યો. મને કે ઘાયે ઘાલો. મને કે વડીલ આવ્યા. ઓ મારા નજીક જ હતા, અમારા મામા. એ હમાણી વાળા બહુ આમ કોમેડી આવો આનંદ કરે. પછી હું ગયો, મને કીધું મામા, અરે ભાઈ કોક જવાબદાર વાળી વ્યક્તિ તો હોય ને, હવે હું વયો જાઉં. હા, એટલે ચોથા ભગતના એવા ખૂબ અમે આખ્યાન હરાત પક્ષ ચાલે છે ને, એટલે હવે 3 વર્ષ ત્યાં સડા કર્યા, હવે તો નીકળો ખીર ખાઈને. એક ભાઈનો ફોન આવ્યો, મને કે અમારા દાદાને કાલે હરાદમાં ભેળવીએ છીએ, જમવા આવજો. મેં શાનું જમણવાર છે? મને કે દાદાને હરાદમાં ભેળવીએ. મેં કીધું જીવતા કુટુંબ ભેગો નહોતો ભેળવીએ, હવે હરાદમાં હેનો પડે? એટલે ભાઈના ટૂંકમાં દાદા ગુજરી ગયા, તમે ખરેખર ગયા. મેં કીધું કેમ કરતા દાદા ગુજરી ગયા? મને કે માયાભાઈ યોગ કરતા કરતા. મેં ભાઈ યોગથી તો આયુષ વધે. મને કે અમારો દાદો ગયો. અરે મેં કીધું હોય કઈ, યોગથી તો આયુષ વધે છે. મને કે માયાભાઈ તમે ખોટી વાત તો ન માનો, અમારો દાદો તો અમને ન ખબર હોય, અમારા દાદા યોગ કરતા કરતા ગુજરી ગયા. હું કઈ રીતે? મને કે રામદેવ બાબાના પરમ ભગત સવારમાં 5:30 થાય એટલે અમારા દાદા ટીવીમાં હામાં બેસી જાય. જેવા રામદેવ બાબા લાઈવ થાય એટલે અમારા દાદાએ આસન નાખીને ટીવી હામાં બેસી જાય. જેમ બાબા રામદેવજી કહે એવી જ રીતે અમારા દાદા ચાલુ કરે. તે વળી આ પમદી જ ગુજરી ગયા. પમદી સવારમાં 4 વાગે નખમાય રોગ નહીં, યોગા કરતા. અને એમાં બન્યું એવું કે રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો, એટલે દાદાએ પદ્માસન લગાવ્યો. હવે દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા, કોઈ રીતે વાળા વળે નહીં, પણ દાદાએ કડાકા મારીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને દાદાએ જોરથી ઊંડો શ્વાસ લીધો અને આંખી બંધ થઈ ગઈ. ઊંડો શ્વાસ લેવાઈ ગયો. મને કે લાઈટ વહી ગઈ. અને એટલા બધા આજ્ઞા કીધી. રામદેવ બાબા કે મૂકો તો મૂકે ને, લાઈટ આવી તા દાદો બી ગયો. એની વાત ન રહે સાહેબ. ખરેખર સુખ ઈ જ છે કે આપણું ધાર્યું થાય. અને હકીકત ઈ જ છે ને, દુઃખ કોને કહ્યું કે આપણું ધાર્યું ન થાય દુઃખ. આપણે બધા એવું કહે કે આપણું ધાર્યું આપણા ઘરના કરવા જોઈએ, બેનું ને એમ છે કે આપણું ધાર્યું ઘૂ કરવો જોઈએ. ઘૂઘુ શબ્દ આવે ને મને બહુ ગમે. હમણાં એ બે ભાઈ અને બાપાને હરાજ નાખતા હતા. એ કાક 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 કરીને ખીરના કોળિયા ઉડાડ્યા. કાગડો આવ્યો, પણ કાગડો આવ્યો પણ આમ આમ ખીર પાસે બેસીને ધ્રુજ્યો બહુ. ત્યારે એને મોટા ભાઈ કીધું ઘૂઘુ હા બાપા ખાહે નહીં. ઓલો કે એ તો મને ખબર છે બાપા ખાહે નહીં. કે કેમ? તક બાપાએ ઘીરે ખાધું, ડાયરા જ કરતો તારો ડોહો. પ્રોગ્રામ જ કર્યા પિઝા. આ ખીરમાં સાસ મારે એવો નથી. આ કે ભલે બાપા ખાય નહીં, પણ બાપા એટલા બધા ધ્રુજે ક્યાં? તક બાને ફાળી ગયો ફળિયામાં. હવે કાગડા છા પછી જો ધણે નાટ્યું થઈ ગયું તો જીવતા કેવા ડોશીએ લાડ લડાવે છે.
અને એમાંય આજે રૂક્ષ્મણીના વિવાહ હતા તો મને યાદ આવ્યું, અમારા ઘુઘુના લગ્ન થયા ને, હવે તો આ વડીલોને ખબર હશે, પ્રજાપતિ સાહેબ બેઠા છે, વસાવા સાહેબ ક્યાં છે? હા સાહેબ, સાહેબ પહેલા તો જોવાનું હતું જ નહીં. પહેલા તો જે વડીલો સંબંધ કરતા એ ફાઇનલ જોવા ન જતા. પહેલા એક જણાએ હમણાં પ્રશ્ન કર્યો કે સ્ત્રી રૂપાળી હોય કે પુરુષ રૂપાળો હોય? તો એક જણો કે પુરુષ જેટલું કોઈ રૂપાળું નહીં. કે એનો પુરાવો હું? પુરાવો એ મેકઅપ નથી કરતો, એ ઓલાને વારા ઘડીએ વાટા પ્લાસ્ટર કરવા પડે, હારા હોય તોય. આપણે લાલી કરીને નીકળે કેવા લાગીએ? આપણે પુરુષે જો એવું કર્યું હોય, બધું આઈબ્રો કર્યું હોય, આપણે કેવા લાગીએ? સખી લાગીએ આપણે. એ હાલ એટલે અમારા ઘુઘુએ કઈ જોયેલા નહીં, પણ અંદર હરખ તો હોય ને, ખપ જોઈ લે. ત્યારે તો શું લગ્નમાં ફેરાય તે લાજ કાઢીને ફરતા, મંડપમાં મોટું મોટું દેખાય નહીં. હસ્તમેલા વખતે હાથ ઘડીક હાથમાં આવે, ઘુઘુ ના હાથ આવે તો ગુલગુલિયા થાય, ગુલગુલિયા. ગોરદાદા કે પણ ઘડીક લાગી તો પાછો આવો આવો મારો, કારણ કે કોઈ દી કોઈનો હાથ અડેલો જ નહીં. ચોથ લાગે એવું થાય, ચોથ લાગે એવું. એલા કે ભાઈ શાંતિ રાખ. અને વાત હકીકત છે, એ જૂના લગ્ન જેને જોયા, વડીલોને બધાને ખબર હશે કે હસ્તમેલાપ વખતે દીકરીને હારે બે બહેનો રહેતી હતી, વરરાજાને હારે અણવર રાખવો પડતો. તેનું કારણ શું હતું? કંપારી આવતી હતી. ધ્રુજે કાયદે પણ આનો હાથ ગોરદાદા પકડી રાખ્યો, ઘડીક રાખ્યો. કઈ મોઢું જોયેલું નહીં બિચારે. ઘરે પરણીને આવ્યા પછી ગાંગો થયો, ઉતાવળો થયો કે ક્યારે બધા ઘરના એક બાજુ વયા જાય, ઓરડામાં જઈને ઘરના જોઈ આવું. એ જ્યાં મોકો મળ્યો ત્યાં જેમ દરમાં હાપ જાય એમ ગયો, હર હર કરતો દરવાજા વહી ગયો. ત્યાં જઈને ઓલી બિચારી હજી દીકરી બેઠી હતી ઘરના ખૂણામાં ઢોલિયા ઉપર, જામ ઘૂંઘટ ખોલીને મોઢું જોયું. હાથ ભેહુના વાહા ભેગા કરો એવો વાનો, કલર જાય તો પૈસા પાછા, ડુંગળીને દાણા જેવડું માથું, લીંબુ જેવડો અંબોડો, કાનકડિયા જેવા કાન, અખરૂટ જેવું નાક, સકરિયા જેવી આંગળીયું. જોઈને ઘૂઘો પડી ગયો. ઓય બાપા, આની હાટું ડીજે વગાડ્યા. આ હાટું 50 જણા ડિસ્કો કરતા હતા. લાવી લાવીને આ મુદ્દો લાવ્યા આપણે, ડુંગળી જેવડું માથો, ડાળિયા જેવી આંખ્યું. હા પડી ગયો. આને બિચારી આયે પહેલી વાર જ આને જોયેલા, એટલે આને શું થયું કે આ રોયાને વાય આવતી લાગે. તે એને ડુંગળી ભાંગીને હું ગાડીને થોડુંક પાણી છાંટ્યું. 15 મિનિટે બેન જે કઈ સારવાર કરતા થાય એમાં ઓલો 15 મિનિટે ભાનમાં આવ્યો, બેઠો થયો. એટલે એ બેન એટલું બોલ્યા એના પત્ની કે હા આમ શું કરો, પરણીને જે હાલી આવું, કાલ બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે, ઉઘાડા મોઢે બજારમાં વહી જાય. આમાં કોણ ભડનો દીકરો તારી હામો મીઠ માંડે? તને તમામ ડેલી માફ. પણ વાત આવી લાજ કાઢવાની તો એક કામ કરજે, લાજ કાઢવી તો મારી એકની કાઢજે જો તારે મને જીવવા દેવો હોય. આપણો દેશ છે એ રૂપનો દેશ નથી, ગુણનો દેશ છે. આપણે રૂપની ઉપાસના જરૂરી છે, સ્વરૂપાન રહેવું જરૂરી છે. સાહેબ લક્ષ્મીની ઉપાસના એ જ રૂપ છે.
તમે જેટલા સ્વચ્છ, જેટલા સારા રહ્યો, અને બહેનોને હકીકત કહું, જગદંબા જેવીઓ તૈયાર થઈને રહેજો, લક્ષ્મી બહુ રાજી થાય. આ નરું સત્ય છે, આમાં કઈ મજાક નથી કરતો, નરું સત્ય છે. પછી કે હેડા ના ના, ઘણીએ તો લોટ બાંધ્યો જાય કે નહીં નહીં, સ્વચ્છતા. ભગવાન કૃષ્ણને ભગવાન આપણે કહે છે એનું કારણ એ છે કે પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય ને તો સાહેબ આપણા કાળિયા ઠાકરે કર્યું છે. સાહેબ કાળંદ્રીની અંદર જે કાળોતરો હતો, જે કાળોંદ્રી એમ કહેવાય યમુનાના નીરને કાળોંદ્રી કરી નાખી, અને એ નીર જો પશુ પણ પીવે, પક્ષી પણ પીવે તો મૃત્યુ થઈ જાય એવું ઝેરી બનાવી નાખ્યું હતું. એ પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાનનું કામ ભગવાન કૃષ્ણએ કર્યું. અને તમે સારું કામ કરવા જાઓ એટલે રિશ્વત દેવા વાળા આવે. એ જે ઓલી નાંગણીઓ હતી ને બાપુ, એ બધી રિશ્વત દેવા વાળી. કૃષ્ણને કીધું કેતો તને હાર આપીએ ને કેતો આપું દોર્યો, તું વયો જા પાછો. અમે જ્યાં ગટરોના પાણી ગંગામાં નાખીએ છીએ નાખવા દે એમ. મૂળ વાત આ, અમે જે યમુનામાં ગંદા પાણી ઝેર નાખીએ છીએ નાખવા દે, તું વયો જા પાછો. કાં તો તું માર્ગ ભૂલ્યો, આ કેડે તું ન આવ્યો, તું ખોટો કેડો પકડ્યો ત્યાં. અને ત્યારે કૃષ્ણ બોલ્યા છે કે નથી માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. અને શબ્દ બાપુ શું નરસિંહ મહેતાએ વાપર્યો છે, મથુરા નગરીમાં જુગઠું રમતા નાગનું શીશ હાર્યો. તેથી સ્વદેહે કૃષ્ણ મથુરા નથી ગયા, પણ એનો અર્થ એ છે કે મથુરાની જેલમાં મારા માના કોઠામાં જ્યારે જુગઠું રમતો હતો ને, એ કોઠાના સંસ્કાર લઈને આવ્યો છું કે આમાં હું પાછું પગલું ન લઈ ગયો. મથુરા નગરીમાં જુગઠું રમતા ત્યારે આવા કાળોતરાના નાગનું શીશ હું હાર્યો છું. અને જગાડ તારા નાગને થાય એ કલ. આ કૃષ્ણ એટલે ભગવાન કહેવાય. ભગવાન શું કામ કહે રામને અને કૃષ્ણને? છે કૃષ્ણ જેટલી તાકાત કોઈની દુનિયામાં. હાથમાં સુદર્શન ચક્ર લઈ લે, દિક્પાળોના હાથમાં લઈ ધરતીના છેડા મળે છૂટવા. અને એવડી મહાસત્તા, મહાતાકાત હોવા છતાં હો ગાળ્યો શિશુપાલને સાંભળવાની જેનામાં તેવડ હોય ને, એ કૃષ્ણની નજીક રહીએ કે જેનામાં ક્ષમા, બધું કરવાની તાકાત હોવા છતાં ક્ષમા. એટલે કૃષ્ણ કહેવાય છે. એટલે ભગવાન કૃષ્ણ એની કથા. એટલે દાદાએ આજે ખૂબ લગ્નની વાત આવી, રૂક્ષ્મણીના લગ્ન, માધવપુરનો માંડવો, જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણીના આજ તોરણ આવ્યો હતો ભગવાન. અને ખરેખર આવા લગ્ન થાય તો એમ થાય કે પાછા, એટલે કે આવા પ્રસંગમાં જાય એમ પાછું તમે કઈ ઊંધું ન લેતા પાછું. અને લગન લગન છે, ભલે બધા કે બાકી લગન ની લગન છે. હે ઢોલ અવાજ, કોકના ઢોલ સાંભળીએ તો આપણા લગન યાદ ન આવતા જ કયો. આપણે હું 80 વર્ષના બાપાને મળીએ મોજના તોરા છૂટો, ભલે તાણ હતી પણ આપણે ઘોડે તો ચડેલા. લાગણી અને ભાવ છે ને એ તમને યુવાન રાખે. જેટલા પ્રેમથી, જેટલા ભાવથી જીવશો એટલી યુવાની શરીરની અંદર યુવાન રહેશો તમે. વિચારોથી પણ, કથાઓ વિચારોને યુવાન રાખે છે. તમે કરેલું દાન તમારી સંપત્તિને યુવાન રાખે છે, વાસી ન થવા દે. જેટલો વીડો ઉલેસો જેમ તાજા નીર આવે ને એમ દર વર્ષે આવા નવા કાર્ય કરતા રહ્યો. અને 10 ગણું જો કાળિયો ઠાકર ન આપે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. તમારે જ્યાં લખવો ત્યાં લખી લેજો. આ તો ભાગશાળી હોય એ કાર્ય કરી શકે. તમે કલ્પના તો કરો કે અહીંયા કેટલા આશ્રમો, કેટલું માણ આવે, કાંઈક તો છે ને ભાઈ. પણ જેને કાંઈ નથી કરવું, કોકની જાનમાં જાય ન્યાય પરબારા જમીન વી આવે. હમણાં એક બેન જમતા હતા તે પૂછ્યું કે તમે શું આવ્યા છો? તા કે આ દીકરીના જે લગ્ન થાય ને એ અમારા હગા છે. ઓલો કે મારા દાદાનો હરાજ છે, હું દીકરીના લગ્ન થાય. ઝપટ બોલાવા સીધે સીધા ભાઈ આવો છો. કેવા ફૂંડા લાગતા છે પછી, પણ અમુક ખાવા જ આવે. હાવ એનું કામ નથી આ જે કાંઈક. અને હકીકત અમારા ભૂરાના આવી ટેવ હતી. અમારો ભૂરો છે ને બાપુ ખાય બહુ ખાય. આપણે એક દી તમે કયો તે દે હું લઈને આવું. અને અત્યારે જો તમારે આવડા મોતીસૂરના લાડવા જો 100 ન ખાઈ જાય તો એ ભૂર્યો નહીં. આ ગોળીઓ ગુલાબ જાંબુ 150. અને તો આમ એની ઝડપ છે જે
એ કોરોનામાં હલવાનો ભૂરો. કોરોનામાં તો લગ્ન બધે બંધ થયા અને એ લગ્નની સિઝન આવે ત્યારે એક જોડી નવા કપડાં ખાવા હાટું સીવડાવી લે, કારણ કે એમાં તો કમ્પ્લીટ થઈને જવું પડે. એ વર્ષે સૂટ સીવડાવ્યું ને કોરોના આવ્યો, બધું લોકડાઉન, સૂટ ને ગાળ્યું દે બેઠો બેઠો. શું છોગલીએ તને છીવ્યા તોતડો પાછો. અને પછી પાછું ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું ને 50 જણાથી પ્રસંગ ચાલુ કર્યા. અને એક સમાજની વાડીએ પ્રસંગ હતો, ફલાણા પરિવાર વિવાહ. ભૂરો કે ઠીક લ્યો, આજ દાજ કાઢી નાતવી તે. પણ ત્યાં બનેલું એવું સાહેબ, બે ને 50 લાવવાના હતા, કન્યા પક્ષ વાળાને 50, વર પક્ષ વાળાને 50. એટલે 2 જણા ગેટે ઉભેલા, દીકરીનો બાપ અને દીકરાનો બાપ, કે જે જેના જેના સંબંધ આવે ગણતા જવાના. એમાં ભૂરો આવ્યો, આ 2 વેવાય ઉભેલા. આ તો હાવ નવી જ આઈટમ હતી. એટલે ભૂરાને કીધું કાઢ. ભૂરો કે મર્યા. એક તો માઇન્ડ 1.5 વર્ષે ઝપટ કરવાનો મોકો મળ્યો ને એમાં કાઢ. પણ જોજો આપણે હારે રેલો હોય પાછો તો ન પડે. ભૂરો કે ચેનું કાઢ. કોના મહેમાન છો? એટલે કોના મહેમાન એટલે શું કહો છો તમે, શું સમજો? કલેક્ટર ઓફિસમાંથી આવ્યો છું, ગણવા આવ્યો છું, સરકારમાં લઈ આવ્યો છું. ત્યાં તો 2 વેવાય છરી સાહેબ આવો આવો, ટેબલે બેહાડીને ભૂરાને જમાડ્યો. બોલો, ભૂરો વળી ગણવા મળ્યો, 1 2. બોલે કે ગણવા નથી સાહેબ, પ્રેમથી જમી લો. જમાડીને 10,000 નું કવર કર્યું. પછી કીધું વાહ છૂટ, વાહ ફાયદો છો ફાયદો. અને આ અમારો ભૂરો છે, ગજબ છે ગજબ. અને એમાં દાદા ને બધા બેઠા એટલે ઘડીક તમે દાંત કાઢી લો ને એટલે અમારે આખી દુનિયા દાંત કાઢી. હું તમને મેં કીધું ને ગામ, અને એટલો બધો હરખ છે ને, હું કેવું બાપુ એ મને અહીંયા નથી. એમાં હવે લગ્નની વાત કરીને હું તમને એક વાત કહું, કોઈને કહેતા નહીં. જિંદગીમાં સુખી રહેવું હોય તો 2-3 વાત, એટલે હું કઈ બોધ નથી આપતો. તમે સાહેબ પહેલી વહેલી ઓફિસમાં પગ મૂક્યો હોય, તમે ઓફિસ બનાવી હોય અને પહેલી વાર તમારી ઓફિસની ખુરશી ઉપર બેઠા, તેથી તમને કેવું લાગ્યું? એ જ્યારે ઓફિસે જાઓ ત્યારે એ દિવસને યાદ કરીને એ આનંદને યાદ કરી લેજો, એટલે જિંદગીમાં તમને તમારી ઓફિસ જૂની નહીં લાગે.